અને અહીંયા કહે છે ને કે અમે અડવા ના દઈએ, અડવા દઈએ તો નિર્વીર્ય થાય અને પહેલાંનું કામ ના થાય. એટલે આત્મભાવ પૂતગલમાં તન્મય આકાર થાય એટલે આત્મશક્તિ હણાઈ જાય છે. એટલે આત્મભાવ જો પૂતગલમાં તન્મય આકાર ના થાય તો આત્મવીર્ય પ્રગટ થાય. અને પછી એ એટલું બધું હોય છે કે જબરજસ્ત કામ કરી શકે. આજે આ તીર્થંકરોની શક્તિનું વર્ણન કરે છે તો કે એક તીર્થંકરની શક્તિ એટલે આ શાસ્ત્રમાં લખ્યું છે ને તે ચક્રવર્તીઓની તો કે એની કરતાં આટલી નહીં, અમુક ઇન્દ્રો કરતાં એ કંઈક 2000 ઇન્દ્રોની શક્તિ હોય ને એટલી એક તીર્થંકરની હોય એવું કંઈક વર્ણન આવે છે. અને એક ઇન્દ્રની શક્તિ તો કે આટલા ચક્રવર્તી હોય એટલી ઇન્દ્રની શક્તિ કહેવાય. પછી કે એમ કરતાં કરતાં આટલા હાથીનું બળ હોય ત્યારે એક પેલા સેનાપતિમાં હોય, એ સેનાપતિનું કરતાં આનું બળ વધારે કરતાં કરતાં તીર્થંકરનું. અને એમાં કયા આધારે આટલું બધું બળ હોય તો કે વિતરાગતા. પરમાણુ માત્રામાં પણ અડતા નથી. પરમાણુ એક પ્રદેશે એક પરમાણુને પોતે કેવળ જ્ઞાનમાં રહીને જોયા જ કરે છે. અને તેથી એક ભાવ એ થાય ને જબરજસ્ત ઉથલ પાથલ થઈ જાય આખી દુનિયામાં. એટલી બધી શક્તિ ધરાવે. કારણ એ આપણે એવી શક્તિ છે અને એ શક્તિના ફળરૂપે જ આપણે આ બધો સંસાર ભોગવીએ છીએ. પણ આપણે શું થાય 1,00,000 ભાવનાઓ કરી છે અને એક આજે ઉદયમાં આવે છે અને એમને એક જ એ બધી જીરો કરી નાખી હોય. પછી એક જ ભાવ થાય ને કે આનું કલ્યાણ થાવ તો એ વ્યવસ્થિત એવું આવે કે એનું કલ્યાણ કરીને જ રહે. એટલે આ વિજ્ઞાન અહીંયા છે. અજ્ઞાનીને પણ એ આજે જલેબી સુખ આપતી જ નથી. એને પોતાનો ભાવ કરે છે મને જલેબી સુખ આપે, પછી એ જલેબી એને સુખ આપે છે. પોતાનું ગુમાવીને આત્મસુખ ગુમાવે છે, પૂતગલમાં ઘાલે છે ને પછી પૂતગલમાંથી પોતે સુખ લઈ કે મને પૂતગલમાંથી સુખ મળ્યું એવું માને છે. એટલે પોતાનું ખોટ ખાઈ અને સુખી થાય છે અને પોતે પોતાનું જ ભોગવે, તન્મયાકાર ના થાય, જબરજસ્ત આત્મવીર્ય પ્રગટ થાય. અને એ એટલે કહે છે ને આ વાણી દાદાને પૂછે છે ને કે દાદા તમે તો આ એટલું સરસ વાત કરી, મને મારું કલ્યાણ કરી દીધું. તો કે ના, અમે વાણીના માલિક થતા નથી ને માટે તારું કલ્યાણ થયું, માટે તને વાણી કલ્યાણકારી થશે. આ અહીંયા 13મી આપતણીમાં એક આવે છે ને એ કહે છે કે આ જબરજસ્ત વાત છે દાદાની. કહે છે ને કે વિતરાગો વધુ ઉપકારી વિશ્વ કાજે. અને એમાં શું કહે છે લગ્નમાં જઈએ તો એમ નથી કહેતા કે તમે તન્મયાકાર રહો, તમારો મોહ તમને તન્મયાકાર કરે છે, નહીં તો તમે તન્મયાકાર ના રહો. તેથી કરીને તમને કોઈ વડે નહીં કે કેમ તમે તન્મયાકાર નથી રહેતા. અમે પણ કોઈના લગ્નમાં જઈએ અને લોકો એમ સમજે કે હો તમે અહીં આવ્યા અમારું કલ્યાણ કરી નાખ્યું. કે છે કેમ તો કે અમે તન્મયાકાર રહેતા નથી, તમે તન્મયાકાર રહો છો એટલે તમારી જોડે લોકો બૂમો પાડે ના કે આ વેવાઈ આમ કર્યું ને તેમ કર્યું, કેટલા રાગ દ્વેષના કસાય આ તન્મયાકાર થનારા. એટલે દાદા કહે છે ને વધુ ઉપકારી કોણ જગતને કે જે તન્મયાકાર નથી રહેતા, તે સંસારને વધુ ઉપકારી છે, પોતાને ઉપકારી છે અને પરને પણ ઉપકારી છે, બધી રીતે ઉપકારી છે. અને તમને પણ અમે તન્મયાકાર ન રહેવાય એવો રસ્તો કરી આપ્યો છે. પોતાની ભૂમિકામાં રહેવાય, પારકી ભૂમિકામાં ન જવાય એવું આપણું આ જ્ઞાન છે. પારકી ભૂમિકા એટલે ચંદુભાઈ, એમાં તન્મયાકાર ના થાવ. અને તો હવે આપણી બિગિનિંગ છે અને એમની પૂર્ણ દશા છે. એટલે આપણે બિગિનિંગ અહીંથી થાય છે કે લગ્નના વ્યવહારના પ્રસંગો તમે પતાવો છો અને હું પતાવું છું, પણ હું વ્યવહારથી પતાવું છું. તમે તન્મયાકાર થઈને પતાવો છો અને હું જુદો રહીને પતાવું છું. બસ ભૂમિકા ફેરવવાની જરૂર છે. અને ભગવાન મહાવીરે તો કે જન્મ્યા ત્યારથી એમને મા બાપ હતા, ભાઈ હતા, વ્યાય હતા, ભૂમિકા કે જન્મથી જ્ઞાની હતા. અને તેથી આજે હજારો વર્ષ પછી પણ લોકો એમને યાદ કર્યા કરે, દર્શન કર્યા. એટલે આપણે યાદ રાખવા માટે નહીં, પણ લોકો યાદ કરે તો એમનું કલ્યાણ થાય. અને કેમ તો કે એ પોતે તન્મયાકાર નહોતા, ઉદય કર્મમાં પહેલેથી તન્મયાકાર નહોતા. અને આ આપણું ચોથું લેવલની વાત આવે છે કે તન્મયાકાર ના થવો. અને એનું રહસ્ય એટલું છે કે પેલું તન્મયાકારપણું કોને કહેવાય થોડું એક સેમ્પલ કહું. કારણ કે હમણાં જ 4 દિવસ પહેલાં જ મારા હાથમાં વાણી આવી, મેં તો આ તન્મયાકારનો એક્ઝેક્ટ ફોડ મળે એવો છે વાત. દાદા શું કહે કે શાસ્ત્રીમાં જાય ને તો સસરાને દેખે ને તો જમાઈ થઈ જાય પોતે. આમ દેખતાની સાથે જમાઈ પણ વર્તે ને આવી ગયા તમે, હા બસ હમણાં જ આ 6:52ની ટ્રેન પકડી હતી, અત્યારે જ ઉતરો અહીંયા, સીધો જ ઘરે આવ્યો છું, આવો આવો આવો. તો જમાઈ તરીકે વર્તે પોતે. હું જમાઈ છું ધ્યાનમાં હોય જ એને. છોકરો દેખે તો હું બાપ છું ધ્યાનમાં જ હોય એને. ધંધો વાત આવે તો હું ધંધાદારી છું એવું ધ્યાનમાં જ હોય. એને જ તન્મયાકાર પણ કહેવાય છે.
કે અહીંયા પોતે તે રૂપ જ થઈ જાય. તદરૂપ કહેવાય છે, તદમય આકાર, તદરૂપ. હવે દાદાનું કેવું હોય તો કે લગ્નમાં જાય ને તો કે હું ભાઈ છું કે ફલાણું છું, કે આમ તો કાકા તરીકે ગયા હોય તો હું કાકો છું એમને વર્તે નહીં, હું આત્મા છું વર્તે. તન્મયાકાર જ ના થાય. કાકાપણાનો નાટક બધો કરે પણ પોતે કાકા તરીકે ના હોય, શુદ્ધાત્મા તરીકે હોય, જ્ઞાની પદમાં હોય. અને એ તન્મયાકારપણું પોતે ના હોય ને, એટલે તન્મયાકારપણું એટલે આમ નહીં કે બસ હું જુદું જોઉં છું, એ નહીં. તે રૂપ ના હોય પોતે. હું કેવળ આત્મા છું, જ્ઞાતા દ્રષ્ટા છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. અને આ રિલેટિવ પદમાં ના હોય. હું આનો હસબન્ડ, એમ કીધું ટ્રેન હોય તો પેસેન્જર થઈ જાય, બાપ હોય તો છોકરો થઈ જાય, છોકરો મળે તો બાપ થઈ જાય, વાઈફ મળે તો ધણી થઈ જાય, પૈસા ગણે તો લોભીઓ થઈ જાય, બગડ્યું તો લોભ ઊભો થઈ ગયો કહેવાય, આવો આવો કે તો માન ઊભું થઈ જાય, માનમાં તન્મય માની થઈ ગયો હોય. એ પોતાપણા બધા પ્રકારના જેના ખલાસ થઈ ગયા છે અને આત્માપણે જ વર્તે છે. અને તો એ જગતને વધુ ઉપકારી. બોલતા હોય, ચાલતા હોય, વિચારતા હોય, બધામાં પોતે ના હોય. બુદ્ધિ ચિત્ત અહંકારના કાર્યોમાં પોતે ના હોય, કેવળ જ્ઞાનતા દ્રષ્ટા બધું. અને એ તન્મયાકાર પણ એટલે કહે ને કે આમ 2 સેકન્ડ રહ્યો એવું ના હોય, કાયમ જ હોય. જેમ એક વખત મેનેજર થયો, જેમ હસબન્ડ થયો તો આખો પછી પરણ્યો ત્યારથી હસબન્ડ તરીકે ઠેઠ છોકરાના બાપ તરીકે હોય, વાઈફનો હસબન્ડ તરીકે હોય, સસરાના જમાઈ તરીકે હોય, ભાઈ વર્તે તે રૂપ જ વર્તે છે. જ્યારે આપણે અહીંયા આત્મારૂપે વર્તવા માંગીએ, એની બિગિનિંગ ક્યાંથી થાય છે? તો ટ્રેન દેખાય, આપણી ટ્રેન આવી, તો આપણે હો તારી ટ્રેન આવી, ત્યારે પોતે જુદો રહે ને તો કે પેસેન્જર, આ ચંદુ પેસેન્જર અને પોતે શુદ્ધાત્મા. એવો વ્યવહાર કરો કે છે દાદા શીખવાડે છે કે તમે આવું જુદું રાખો. એમ કરતાં 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 આગળના સ્ટેશનો, આગળની શ્રેણીઓ ચડાવશે. આ તેરૂપ ન થવું, ત્યાં તન્મયાકારપણું છે. અને એ આમાં દાદા કહે છે ને, અમે મહાત્મા માટે બહુ લાગણી હોય, પણ અમે એ લાગણી જેને છે ને એમાં અમે તન્મયાકાર ના હોઈએ, આત્મા તરીકે રહી શકીએ. અને પછી બધી જ પ્રાર્થના કરે, વિધિઓ કરે, બધું જ હોય, પણ અંદરથી વિતરાગ. અને તેથી અડવા ના દીધું એટલે સામાનું કલ્યાણ થાય. પોતે તન્મયાકાર ના થયા એટલે સામાનું કલ્યાણ થઈ જાય. અને અડવા ના દઈએ એટલે અમારી સેફ સાઈડ અને એની એ સેફ સાઈડ. આ સેફ સાઈડ શબ્દ ઠેઠ આત્મામાં પેસે ને ત્યારે સેફ સાઈડ કહેવાય છે. ઇનસિક્યુરિટી ક્યાં સુધી હોય? જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી. આત્મારૂપ થયો એટલે સેફ સાઈડ. પેલો બાપ થાય છે કે જમાઈ થાય છે ત્યાં સુધી અહંકાર કહેવાય, અને અહંકાર ત્યાં સુધી અનસેફ. અને ઇનસિક્યુરિટી મરતા સુધી છૂટે જ નહીં ને આ બધા અહંકાર પદામાં. અને આત્મારૂપ થયો ને એને ઇનસિક્યુરિટી હોય નહીં, અને પોતાને વિચારે ના મારે સેફ સાઈડ કઈ રીતે રાખવી, વિચારે ના આવે. એટલે હા, એ દશાની વાત છે કે અમારી સેફ સાઈડ અને એની એ સેફ સાઈડ. અડવા ના દઈએ. તમને ગમ્યું કે છે? અને એ આપણને શીખવાનું છે કે એ ધીમે ધીમે આ જુદાપણાની જાગૃતિ રાખતા 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 એ સ્ટેશને પહોંચવાનું છે. નિરૂમા માટે કે છે ને આ અંકમાં આવે છે કે નિરૂમાને જુદુંપણું પડી જાય ને, અમે બહુ ભાવના હતી કે છે, છૂટા રહે ને એ અમારે જોઈતું હતું. અમે એને શીખવાડ કરીને હવે એમને પૂરેપૂરું આવી ગયું કે છે. હવે એમની દ્રષ્ટિ એમ લાગે, હે જુદાપણું નહીં રહેતું હોય નિરૂમાને. હા ના, આ જ્ઞાનીઓની વાત કેવી હોય, એક રહી જેટલા દોષને પહાડ જેવો દેખાડે, અને આપણે પહાડ જેવા દોષને રહી જેવો લાગતો હોય. એટલે એમનું આ છેલ્લામાં છેલ્લું પણ ટચપણું છૂટી જવું જોઈએ. ત્યાં દાદાની કરુણા હોય અને ત્યાં એમની ટકોર હોય, અને એ એમને છૂટું પાડીને જ રહે. અને આ છે કે ના, એટલે બધી સ્થિતિમાં જુદું રાખો. એ જ આપણા વિજ્ઞાનનો સાર છે કે તમે આત્મા છો, આત્મારૂપ થઈને રહો, અને પછી વ્યવહાર બધો નાટકની જેમ પૂરો કરો. આપણે આ બધા મહાત્માઓએ આ સ્ટેશને જવાનો ધ્યેય રાખવાનો છે કે ધીમે જવાય એવું જ, ભલે 100% નહીં તો આપણે 2%, 5%, 10% જે પદ મળ્યું હોય એ પદને રિલેટિવ પદમાં હું નથી, હું શુદ્ધાત્મા છું એવી જાગૃતિ સાથે વ્યવહાર કરવો છે. તેથી ભાઈ અડવા ના દે એટલે કોઈ પણ પ્રકારની અસરો ના થાય એવું, પણ છતાંય અંદર એના કલ્યાણનો ભાવ તો હોય. 3 ભાગ પડે છે. દેહ છે ઇફેક્ટિવ, એટલે ઇફેક્ટ દેહમાં ઉત્પન્ન થાય, પછી પોતે ઇફેક્ટિવ થાય ભાવો, અને પોતે અનઇફેક્ટિવ રહે આત્મા. એટલે ભાવો એમનો એ કેવો બધો લાગણીવાળો જે બાકી રહ્યો છે 4 ડિગ્રીમાં, પૂરેપૂરું લાગણી ધરાવે, પોતે અનઇફેક્ટિવ રહે. એટલે બાવાને ઇફેક્ટ થાય એટલે સારી ખોટી થાય, પણ પોતે એમાં ભળે નહીં. પછી એની પાસે બધો જ રસ્તો હોય. આમાં નથી કહેતા શુદ્ધ વ્યવહાર કોને કહેવાય,
કે ચંદુ ક્રોધ કરતો હોય અને તમે અંદર કહો કે એ ક્રોધ કરવા જેવો નથી, ત્યારથી શુદ્ધ વ્યવહારની શરૂ થાય, ઉચિત શુદ્ધ વ્યવહાર. આ મંગળદાસનો ભાગ જુદો, પણ બાવાનમાં ક્રોધનું પરિણામ ઊભું થાય ત્યારે પોતે જાગૃતિથી કે છે ન કરવા જેવું, ત્યારથી ઉચિત શુદ્ધ વ્યવહાર કરતાં કરતાં પછી કષાય રહિત વ્યવહાર થયો. એટલે એ કષાયનો વિરોધી થાય છે ને ત્યારથી શુદ્ધ વ્યવહાર શરૂ થાય છે. કારણ આપણને એ જાગૃતિ આપી છે કે કેતનને અકળામણ થાય અને તું કહું કેતન અકળામણ કરવા જેવી નથી, ત્યારથી તું શુદ્ધ વ્યવહારમાં આવ્યો અને આ અકળામણ એ ડિસ્ચાર્જ થઈને ખાલી થઈ જશે. તો પેલી જે એના માટે સારું થયું જે ભાવના છે એ પણ બાવામાં જ છે. એ બધી જ્ઞાની પદમાં કહેવાય, જ્ઞાની બાવામાં કલ્યાણી ભાવના, જબરજસ્ત કલ્યાણી ભાવના. અને ના કીધું કે અમે અહીંયા કહે ને કે પેલું કહે ને દાદાને પહેલાંને એમ થાય છે કે દાદા મારી માટે કેટલી બધી કાળજી લે છે, કેટલી બધી ચિંતા કરે છે, મારી માટે કેટલી લાગણી ધરાવે છે. અને દાદા 15 જાતના પ્રશ્નો પૂછે, તબિયત કેમ છે, કેવી રીતે વ્યવહાર ગોઠવ્યો, કોણ સાચવે છે, કેવી રીતે દવા લીધી, શું ફેરફાર થયો, કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું, કેટલું કાચું છે, બધું પૂછી લે. કયો ડૉક્ટર દવા કરે છે, સાચી દવા થાય છે કે નહીં બધું જાણી લે. છતાં અંદર કે અડવા નથી દેતા. એટલે શું છે કે પૂછનારને જાણે છે, પૂછનાર ઉપર પોતે જાગૃતિ રાખે. તો તમે તબિયત પૂછી લો, આપણી માટે સમજવા માટે કે તમે તબિયતની ખબર કાઢો, બરાબર પૂછી લેજો. હા, આપણે એવું કરી શકાય કે તું તબિયતનું ધ્યાન રાખ, તું અહીં કંટાળો ના લાવીશ, જા મળી આવ અને એને ગમે એવું કર. એટલે તું શુદ્ધ આત્મા જુદો પડીને પછી વ્યવહાર કરે એટલે તન્મય આકાર નથી થતો. અને ત્યાં તું જવું ને પહેલાં લોકોને એટલું બધા કેતનભાઈ આવ્યા હતા ને કેટલી મારું ધ્યાન રાખ્યું, સારું લાગે એ લોકોને. અને તું કે જો હું કેતન હતો જ ને હું શુદ્ધ આત્મા છું, કેતન તરીકે નાટકનો વ્યવહાર પૂરો કર્યા. તો મીઠું એટલે એટલું બધું ગમે, હૂંફ લાગે, પ્રેમ લાગે એ લોકોને. આ પ્રેમને અહીંયાથી જુદાપણાની જાગૃતિથી આગળ વધવાનું છે. દીપકભાઈ, તો પછી જસ્ટ જૂની વાતને આધારે કે દાદા નિરૂમાને એમ કહ્યું કે તમે આવું છૂટું પડી જાવ, આપને બહુ ઈચ્છા, ને એ વખતે દાદા અડવા દે એમને? ના, એમને આવું રાગવાળું બોલાય એ નહીં જાણે કે અમે રાગમાં વિતરાગ હોઈએ. અમારા બાવામાં રાગ ઊભો થાય છે એવું દેખાય અમને. એટલે હવે ભેદ એ પડ્યો કે નિર્વા માટે તો કે બાવામાં રાગ ઊભો થાય, બીજા બધા માટે એમના બાવામાં વિતરાગ થાય. હા, કશું લેવા દેવા એમે તો પોતે તો પાછા એનાથી જુદા જ હોય. એટલે આ આટલું પદ અમારે એટલે કે વર્ણન કરી શકે ને કે અમારે 4 ડિગ્રી કાચી છે. એ 4 ડિગ્રીમાં પોતે ના હોય, પોતે જુદા હોય, જાણી શકે કે આટલું હજુ કચાશ છે. અને એ પણ રિલેટિવલી પણ ખલાસ થઈ જવું જોઈએ. નિર્વા માટે રાગ જે હોય એ ડિસ્ચાર્જમાં જ, કારણ કે હોય ડિસ્ચાર્જ ચાર્જ કરેલું કે હવે તૈયાર કરવા છે તો એ અને પૂર્વ ભવના કે છે ને ભવથી ભેગા હોય ને એટલે હવે જામી ગયો હોય રાગ નજીકની વ્યક્તિ માટે. પોતે છેલ્લા નિરૂમાં છેલ્લે કે છે ને કે રાત્રે 7 વાગે કહ્યું કે હવે અમે પડખું ભરીને સૂઈ જઈએ છીએ. જુદાડે એમને પણ લાગ્યું ડિસ્કનેક્ટ થઈ ગયા મારી જોડે. પછી મને કીધું જ નહીં કે જમવા જા ને તું જમી લઈને, કશું બોલ્યા નહીં. ત્યારે એમ નહીં થયું કે આજે કેમ દાદા મારી સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા એવું લાગ્યું એમને. એટલે એ પૂરું થયું. અને ત્યારે પછી પૂરું થયું. એટલે છેલ્લા 7 ને 7 12 ને 18 કલાક ડિસ્કનેક્ટ થઈ ગયા. એટલે એમને ખબર જ હતી કે મારે રાગ ડિસ્કનેક્ટ કરવો હોય તોય છે, હમણાં ચાલુ રાખીશ. છતાંય પેલું અંદર પરિણામ ઊભું થતું હતું. એટલે કે ઊભું થાય છે જે મીઠા મરચાંની રુચિઓ ગઈ, એમને હતું નિકાલી બાબત જ હતી પણ અંદર ઊભી થતી હતી અને હવે એ પણ બંધ થઈ ગઈ. એટલે વ્યક્તિઓ માટેનું પણ છેવટે ડિસ્કનેક્ટ થયું. એટલે એમનું એટલે કહે ને કે આમ પાછો દાદાને દેહ મૂક્યો, પાછો નિરૂમાં કહે છે રાત્રે 12 વાગે હું છું ને તારી સાથે, તું શું કામ ચિંતા કરે. પાછું બીજું કનેક્શન ચાલુ જ રહ્યું સૂક્ષ્મ રીતે. ત્યારે એમ લાગે કે આ વિતરાગ થઈને કલ્યાણનું કામ પછી વધારે કરાવી શકે છે. એટલે બહુ મોટું આ કહે ને તીર્થંકરોને કેવું વર્તતું હશે. ઠેઠ અડીને પછી વર્ણન ખુલ્લું કરે ને તો આપણા કળિયુગમાં એ દશાના વર્ણન ખુલ્લા થાય છે. આટલું બધું દાદાએ ખુલ્લું કરી નાખ્યું. અને સ્ટેપિંગ આપણને બતાડે છે કે આવું તમે પણ જઈ શકો એમ છો. કે આ જે મોક્ષ માર્ગ પોતે જ્યાં ઊભા છે ત્યાં સુધીનો ટ્રેક ખુલ્લો છે. આજે નિરૂમાં આગળ એ રસ્તે આગળ વધી શક્યા, એ રસ્તો પહોંચ્યા માટે આપણને ફરીથી કહે છે અમે પણ ત્યાં પહોંચ્યા, તમે આવો ત્યાં. આજે આપણી માટે ખુલ્લો છે. આપણે ખરેખર આ કામ કાઢી લેવાનું છે. આ બધી સંસારી લૌકિક વ્યવહાર બાબતો એની કોઈ વેલ્યુ મૂકવા જેવી નથી.
આ કામ કાઢી લેવા છે કે આવું વિજ્ઞાન કોઈ કાળે ખુલ્લું થતું નથી. આપણી ભાષામાં, આપણા શબ્દોમાં આપણને સમજાય એવા લેવલે આપણને આ પ્રાપ્તિ થાય છે. અને એવા લેવલે જો પ્રાપ્ત થયું હોય તો આ સંસારી નાની બાબતોમાં કશાય શેને માટે? માન ને સ્થાન ને પદ ને વ્યવહાર, બધી પ્રોપર્ટી, પૈસો ને વિષય ને બધા મોહમાંથી ધીમે ધીમે જાગૃત થઈને કહો આના જેવી આની જો કિંમત જ સમજાઈ જાય કે આટલી બધી મહાન વસ્તુ, આટલી બધી ઊંચી વસ્તુ, આ તો કેવળ જ્ઞાનને અડીને આપણા જેવા સાવ. દાદા કહે છે ને તમે 285 ડિગ્રી હોય ને તોય તમને કેવળ જ્ઞાન સીધું ત્યાંથી અમે કેવળ જ્ઞાનના સ્ટેશને મૂકી દઈએ છીએ. આખું રિલેટિવ બાયપાસ કરાવી દઈએ છીએ. આપણે શું કામ રિલેટિવને હવે અડીએ કે પકડીએ? તેથી કરીને વ્યવહાર બગાડવાનો નથી, પણ અંદરથી કેવી રીતે 5 આજ્ઞામાં રહેવું, કેવી રીતે જુદાપણાની જાગૃતિ રાખવી, એ ફિટ કરી લેવાનું છે. અને એ કરી લઈ શકાય એવો આપણો પુરુષાર્થ આપણે જાગૃત રાખવા માગીએ છીએ. એ જાગૃતિ રાખો એટલે સમજી તો લઈએ, સમજવાનું પહેલું સ્ટેપ, પછી જાગૃતિ રાખવાનું બીજું સ્ટેપ, પછી અનુભવ ઉત્પન્ન થશે ને પછી તે રૂપ થઈને ઊભા રહીશું. કહે છે ને કે સુપરફ્લુઅસ અંદર અડવા જ ના દઈએ, બહારના ભાગમાં પૂરું જ કરી લેવાનું, બહારના ભાગમાં બધા જ પ્રયોગ પૂરા થવા દેવાના, ચિંતા એકલી જ નહીં કરવાની. એટલે આ જગતના લોકોએ બધા જ પ્રયોગ કરતા, ડૉક્ટરને બોલાવે, ફોનો કરે, એમ્બ્યુલન્સો બોલાવે, ડૉક્ટરે પછી બધી રીતે ટ્રીટમેન્ટ કરતા હોય, પણ નહીં કે મારા ફાધરની તબિયત બગડી ગઈ છે, શું થશે, એટલો ભાગ ચિંતા કહેવાય છે. એ ભાગ દાદા કહે છે કોના ફાધર ને કોણ છોકરા ને કોણ શુદ્ધાત્મા ને કોણ શુદ્ધાત્મા, બધું જાગૃતિ રાખી બધા જ પ્રયોગ કરો, બધી જ રીતે ટ્રીટમેન્ટ માટે બધી જ મહેનત કરો, અંદર અડવા નહીં દેવાનું. અને આ એક એક શબ્દ એમની કિંમતી વસ્તુ છે કે આ કહેવા શું માગે છે. સુપરફ્લુઅસ, જેમ હવે ડૉક્ટરો બધી ટ્રીટમેન્ટ કરતા હોય, અને પેલો છોકરો એવો મારા બાપાની તબિયત સાચો, સર તબિયત સારી થઈ છે, તો એ પેલો છોકરા થઈને વ્યવહાર કરે છે. ડૉક્ટર એક પેશન્ટને કરે છે, ત્યાં હું ડૉક્ટર છું, પેશન્ટ છું, ડૉક્ટર છું, તમે ભાઈ બહાર બેસી જાઓ, ફાધરનું બધું સારું થશે, તમે ચિંતા ના કરશો. એ બહાર જ મોકલે, તમે જોશો ઇમોશનલ થયા કરશો. અને આ ડૉક્ટર થઈને કરે છે. અને હજુ એક સ્ટેપ આગળ છે કે ડૉક્ટર કેવી ટ્રીટમેન્ટ કરે છે એવું પોતે શુદ્ધાત્મા થઈને જુએ, એ આપણે લાવી શકીએ એવું છે. અને ડૉક્ટરથી કેસ બગડે કે કેસ સરસ થાય તો ગર્વરસ નથી, બગડે તો ભોગવટો નથી. એવા ડૉક્ટરની અંદર પોતે શુદ્ધાત્મા પદમાં રહેવાનો છે. અને એ આ બધા જ પ્રયોગ પૂરા થવા દાના. અને છોકરાને ભણાવવાનો, છોકરો ના ભણતો હોય તો બૂમો પાડીએ, ટ્યુશન રખાય, બધું નાટક, પણ અંદર શુદ્ધાત્મા તરીકે. ભાઈ આપણે એ ચોથું સ્ટેપ છે. એટલે આવતીકાલથી કે ને હવે હું લગભગ જ્ઞાતા દ્રષ્ટા રહું છું ને તન્મયાકાર થતો નથી, છોકરો ના ભણે તો વ્યવસ્થિત છે, એવું બધું ના કરશો. છોકરાની પરીક્ષા હોય તો ઘરે રહેવાનું, બેટા તારી પરીક્ષા છે, હું આજે નહીં દોડધામ કરું, બીજી સેવા ઓછી કરીશ, તારું ધ્યાન રાખીશ, હું સરસ તૈયાર થઈ જા, હા સરસ ભણીને આવજે, પરીક્ષા આપી આવજે, બધું નાટક પૂરો કરવાનું, મધર તરીકેનું, ફાધર તરીકેનું, જરૂરિયાત હોય તેવો. પણ આ આપણે લાવવા માગીએ છીએ કે ધીમે ધીમે મહાત્માઓ પ્રેમ સ્વરૂપ થવું છે. અને પ્રેમ સ્વરૂપ આ બીજાના દોષ દેખાતા હોય, બીજા નેગેટિવ દેખાતા હોય, છોકરા જોડે આગ્રહ રહેતા હોય, અભિપ્રાયો રહેતા હોય, હસબન્ડને કેટલો બધો ધક્કો મારી દે, તમે છોકરાને ભણાવતા જ નથી, એ ભણતો જ નથી, તમે ધ્યાન જ નથી રાખતા, એમ કરીને છોકરાને બાપને ઇમોશનલ કરી નાખે. તો કે એ બધું ધીમે ધીમે સહજતા ભણી જવું છે, કશાય રહિત વ્યવહાર કરવો છે, કંઈ છૂટવાનો, પછી રાગદ્વેષ નહીં કરવાનો. અને તો ધીમે ધીમે આપણે કહે ને ચિંતા રાખનારા કશું જ હેલ્પ ના કરી શકે. અને આપણે ચિંતા રાખવી નથી, બીજું બધું જ પ્રયોગ બધા જ કરવાના, જે વ્યવહાર જેવો હોવો ઘટે એવો બધો જ કરવાનો. અને આમાં છેલ્લી વાત એ જ આવે છે કશાય રહિત. અને કશાય છે, મોહ છે, તો મોહ પોસાય તો ગમે, ના પોસાય તો દુઃખ થાય. માન ગમે, અપમાન મળે તો દુઃખ થાય. તો કે એ જેને દુઃખ થાય છે, જેને અસરો થાય છે, એનાથી પહેલાં જુદું પડી પહેલું સ્ટેપ આવે છે. પછી આ કેમ ઊભું થયું, તો કે મને આવું કેમ કહ્યું, તો મને આવું કીધું કે દીપકને કહ્યું, એણે કીધું કે ચંદુએ કીધું. ટેપ રેકોર્ડર બોલે છે કે ચંદુનો ભરેલો માલ નીકળ્યો છે, દીપક નહીં. અરે નિર્દોષ જોવાની દ્રષ્ટિ જેમ જેમ એક્ઝેક્ટનેસમાં આવતી જાય ને પછી નિર્દોષ જ દેખાયા કરે, ત્યાંથી દ્વેષ પરિણામ નિર્મૂળ થયા કરે. પછી જે દ્વેષ છે ને એટલે ના ગમતું, અપમાન નથી ગમતું, એ ખલાસ ક્યારે થશે? તો કે માન ગમે છે એ ખલાસ થઈ જાય ત્યારે પેલું અપમાન ના ગમે એવું આવશે. અને આ બેઉ ગયા ને એટલે પછી આગળનું સ્ટેશન આવશે. એટલે આપણે આ પહેલાં દોષ ભાગને ખલાસ કરતા જાઓ, દુઃખ આપવાનું બંધ થાય, દોષ જોવાના બંધ થાય, તો પણ હજી આગળ રાગમાંથી અપેક્ષા જન્મીને અપેક્ષામાંથી પછી પૂરી ના થાય તો અકળામણ થાય, પછી દોષ દેખાય.
ત્યારે પાછો નિર્દોષ જોઈએ, ભોગવટાને જ્ઞાનથી ખાલી કરીએ તો પેલો રાગે ઓગળે અને આ દ્વેષે ઓગળે. અને રાગ ને દ્વેષ બે ઓગળતા જાય તેમ તેમ તેટલા અંશે પ્રેમ સ્વરૂપ થવાશે. અને આપણે આ જીવન આ ભાવનો ધ્યેય એ નિરૂમાએ જબરજસ્ત આપણે ડિમ્પલભાઈ પાસેથી વાત કઢાવીશું કે છેલ્લે નિરૂમાએ કેવી રીતે કહ્યું પ્રેમ સ્વરૂપ થવાની વાત કે છે ને કે એને અત્યારે જ ટાઈમ છે, 2 મિનિટ કહી દે. એ છેલ્લે નિરૂમાએ કાગળમાં લખ્યું હતું ને પ્રેમથી રહેજો. છેલ્લે હોસ્પિટલમાં બનેલું અને એ વખતે મારે નીકળવાનું હતું, એક હું પ્રસંગ ફ્લાઇટમાં એવો બીજી બન્યો. જગ્યાએ જવાનો હતો. પ્રસંગ જ એવો બન્યો કે નહીતર નિરૂમાની આજુબાજુમાં 5, 6, 7 જણા હોય છે. બન્યું એવું કે આપને અહીંયા ફ્લાઇટમાં નિરૂમાની જે ચાર્ટર ફ્લાઇટ છે 1 દિવસ ડિલે થઈ હમ. અને તમારી ટિકિટ આવી જ ગઈ હતી, એટલે તમારે નીકળવાનું હતું. પછી મને સાહેબને તમારી સાથે નીકળવાનું હતું. એટલે એ લોકો તમે હજી ત્યાંથી ઘરેથી તૈયાર થઈને આવતા હતા. મને શાહ અહીંયાથી ઘરે તૈયાર થવા ગયા. પછી તૃષા ભાભી ને બીજા બે ભાભી હતા, તમારા માટે રસોઈ બનાવવા માટે ગયા. એટલે આમ પછી અનુપભાઈ છે, અનુપભાઈ ને કેતનભાઈ, આ કમલભાઈ ડૉક્ટર, એ લોકો બને બીજી ફ્લાઇટમાં કે નિરૂમા પહોંચે, અમે પણ ત્યાં પહોંચી જાય અમારી જરૂર હોય તો. એટલે આ બધા સાથે રહેતા હતા નિરૂમાની આજુબાજુ. બધા છૂટા પડી ગયા. બધા ધીમે ધીમે છૂટા પડી ગયા અને હું બહાર હતો, કારણ કે આ કામ હોય આપણે ઘડી ઘડી આવજા કરીએ તો નિરૂમાને અંદર ડિસ્ટર્બ થયા કરે. બધા એક પછી એક જુદા થઈ ગયા. એટલે પછી હું પાછો અંદર ગયો અને જે નિરૂમાનું આઈસીયુ હતું એની બહાર કાચમાંથી આપણને દેખાય કે અંદર નિરૂમા સૂતા છે. એક લાઇટ હતી નાનકડી. મને એમ થયું અંદર જાઉં કે ના જાઉં, એવું થયા કરતું હતું. નિરૂમાને ડિસ્ટર્બ ના કરવું, આમ છે. ઊભો હતો બહાર. પછી જાણે મને અંદરથી જાણે એમ આવતું હોય ને કે નિરૂમા આમ બોલાવે છે. એટલે પછી હું અંદર ગયો. નિરૂમાને તો આમ સૂતેલા રાખ્યા હોય, એટલે આપણી સામે આમ ના જો, એ આમ સીલિંગ સામે ઉપર જોતા નિરૂમા. તો હું અંદર ગયો ને એટલે મને આંખ એમની નિરૂમાની પાપણ ફરક્યો ને એવું લાગ્યું. આમ એટલે ઈશારો કર્યો એવું લાગ્યું કે બોલાવે છે એમ. એટલે પછી હું નિરૂમા પાસે ગયો, લાઇટ કરી જરા ના, બીજી લાઇટ કરી અને પાછું એમની પાસે ગયો. નિરૂમા કંઈ કામ છે? તો નિરૂમા કંઈક કહેવા માંડ્યા. તો નિરૂમા મને કાંઈ સમજાતું નથી એમ. પછી નિરૂમા પાછું હજી ટ્રાય કરવા ગયા. નિરૂમા કાંઈ સમજાતું નથી મને. તો પછી મેં નિરૂમાને કીધું, નિરૂમા કાંઈ કાગળને પેન આપું? તો નિરૂમા કે હા. કાગળ આપ્યો. પછી હું કોર્ટમાં જોયા કરું તો મને મારી પેન ના મળે. એટલે પછી હું બહાર પેલી નર્સને કીધું, મેં કોઈ પેન આપને ને મારે લખવું છે. એટલે બહારથી પેન લઈને નિરૂમાને આપવા ગયો. નિરૂમાએ પેન જોઈ, આ જરા લખી. હવે મને ખબર છે કે તમને પણ કહેતા હોય કે દીપક મને આવી પેન નહીં આપતો, મને બરોબર પેન આપે. એમને પેલું ઉપોદગાત લખવું હોય, સંપાદકીય લખવું હોય, એટલે પછી તમે ખાસ 3-4 પેન નિરૂમાની જુદી રાખી હોય. પછી એમની પેન્સિલ પણ એક જુદી હોય. ડાર્ક અક્ષર લખાય, ઓછી મહેનતે લખાય, સ્મૂધ લખાય, એ ઘણા બધા હોય. તો નિરૂમા આમ જરા કરીએ ને પછી તો આખી પેન ફેંકી આમ કરીને. એટલે પેલા નર્સ પાસે કે મેં કહું, ભાઈ આ તો અમારા નિરૂમા છે, સરખી પેન આપ, આ તો ખબર છે ને. તો એ બધાને બહુ પ્રેમ નિરૂમા માટે. બધાને થોડા દિવસોમાં તો એટલો બધો પ્રેમ થઈ ગયેલો ને, તો કે યસ એટલે બીજી પોતાની પછી પર્સનલ જેવું કંઈક કરીને આપી. પછી નિરૂમાને આપી. એટલે નિરૂમાએ પછી આમ લખ્યું. તો એકવાર લખ્યું ને તો આમ સમજાય નહીં. એ આપણી પાસે છે 4-5 કાગળિયા છે. અરે પ્રેમથી રહેજો, આ લખ્યું છે પ્રેમથી રહેજો. દીપભાઈ 4-5 કાગળિયા મેં આપને આપેલા છે. પેલા જે લખ્યું છે ને સમજાતું નથી. એટલે પછી મેં નિરૂમાને કીધું, નિરૂમા સમજાતું નથી હજી. એટલે પાછી નિરૂમા આવી રીતે આમ કરીને પ્રેમથી રહેજો એ લખ્યું. એટલે મેં કહું, નિરૂમા એવું કહો છો ને પ્રેમથી રહેજો? તો નિરૂમા કહે છે હા. એટલે પછી કીધું કે નિરૂમા પ્રેમથી રહેજો એટલે શું? મારે રહેવાનું છે, મારા આપતપુત્ર સાથે રહેવાનું છે, મહાત્માઓ સાથે રહેવાનું છે, એ બધું મેં પૂછ્યું. તો નિરૂમા આમ કરી આમ આખો આમ કરે છે. બધા મહાત્મા હોય અંદર. તને કીધું હોત પ્રેમથી રહેજે કીધું હોત, હા, અને તું પ્રેમથી રહેજે બધા જોડે, એટલે જે હોત. હા. અને અહીંયા જો છે, હા, એટલે પછી એકને માટે નથી, બધા માટે. એટલે મેં તરત કીધું, નિરૂમા સમજી ગયો. તો આપણે એવું કહો છો ને અમારે બધા સાથે આમ રહેવાનું છે, એવી રીતે કરવાનું? તો કે છે હા. તમે કહ્યું હા ચોક્કસ. તો કે એમ નહીં, પછી હજી લાવો કે છે પેન. પછી મારે નીચે લખ્યું પ્રોમિસ, એમ કરીને આપ્યું. એટલે
એટલે અને એકદમ સડન મારાથી થઈ ગયું. નિરૂમાના હાથ છે ને આમ પેલું બધી સલાઈન નાખેલી ને હાથ આવી રીતે બાંધેલા, આમ જ નિરૂમાના હતા. એટલે એકદમ જ મેં કહ્યું આખો આમ હાથ ભાગે મેં કહ્યું એમાં પ્રોમિસ ને એમાં પ્રોમિસ ચોક્કસ પ્રેમથી એમાં રહીશું અને તમારી જે આશીર્વાદ છે તો બધા મહાત્માનું હું કહીશ કે આ તમારો આ સંદેશ છે કે આપણે પ્રેમથી રહેવાનું છે અને એમાં પ્રોમિસ ચોક્કસ હવે આમકારનું જે થાય તે આમાં તો પ્રેમથી જ રહીશું એમાં એવું કરી. એટલે તારે બધા સાથે રહેવાનું, પછી બધા આપતા પુત્રોએ બધા મહાત્મા સાથે રહેવાનું, આપતા પુત્રોએ બધા મહાત્માઓ સાથે રહેવાનું, અને આખા બધા જ મહાત્માઓએ આખા જગત સાથે રહેવાનું. એક સુધી પ્રેમ સ્વરૂપ થવાનું છે આપણે. પ્રોમિસ. બાળકો શું કે છે? પ્રોમિસ. આપણે પ્રેમ સ્વરૂપ થઈને જગતને દાદાનું વિજ્ઞાન પહોંચાડીશું. સજીને પ્રેમનું લશ્કર પડો જંગે હે વીરાત્મા, અમર કીર્તિ વરો અક્રમ ત્રિકાળે પૂર્ણ શ્લોકાત્મા, ત્રિકાળે પૂર્ણ શ્લોકા. સજીને પ્રેમનું લશ્કર. અમે હમણાં દુબઈ ગયા હતા ને, તે કહે છે મારે આર્મીમાં જવું છે. બસ તો આર્મીમાં જજે, વાંધો જ નથી, પણ તો દાદાનો આર્મી થઈશ? તો કે યસ. તો તારે પ્રેમને હથિયાર રાખવું પડશે અને કરુણાની ગોળીઓ વિતરાગતાથી મારવાની અને એના ક્રોધમાન માયાલોભ રૂપી દુશ્મનને ખલાસ કરી નાખવાના. તો કે યસ. પણ એવું જ મહાત્મા બધા એ સ્ટેશને પ્રગતિ કરી રહ્યા છે. કશાય રહિત થતા એ સ્ટેશને બધા આવશે.